શૌર્યનું સિંદૂર લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેરમાં લોકમેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અલગ અલગ રાઇડ્સ છે તે અત્યારે અહીંયા તૈયાર કરી દેવામાં આવી છે। કેટલીક રાઇડ્સના ટ્રાયલ પણ જે છે એ અત્યારે લેવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ અલગ અલગ સ્ટોલ્સ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી રહ્યા છે। આગામી 14 તારીખથી આ લોકમેળો જે છે એ ખુલ્લો મુકાશે। આ 5 દિવસીય લોકમેળામાં લાખો લોકો છે તે મુલાકાત લેતા હોય છે। અલગ અલગ રાઇડ્સ છે તે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે। અત્યારે પોલીસ દ્વારા પણ અત્યારથી અલગ અલગ ચેકિંગો પણ કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ જે વિભાગો છે તે પણ તેમના દ્વારા વિવિધ તપાસો કરવામાં આવી રહી છે। લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે વોચ ટાવર પણ સમગ્ર મેળામાં રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત એક ઇમરજન્સી બેલ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ અથવા તો ફાયરના જે વાહનો છે તે જે તે સ્થળે સરળતાથી પહોંચી શકે। પરંતુ અત્યારે જે લોકમેળો છે તેને જોવા માટે લોકોમાં પણ ક્યાંક ઉત્સુકતા છે। અત્યારથી કેટલાક લોકો છે આ મેળામાં આવી રહ્યા છે, મેળાની તૈયારીઓ નિહાળી રહ્યા છે। તો કેટલાક લોકો છે તે અત્યારે જે છે અહીંયા અલગ અલગ રીલ્સ બનાવી રહ્યા છે। યુવાનોમાં પણ ખાસ કરીને મેળા અગાઉ જ મેળાની મુલાકાત લેવાનો જે છે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો પણ અનેરા હર્ષોલ્લાસ સાથે લોકમેળાને માણવા માટે આતુર છે। હું ને મારી ફ્રેન્ડ આજે વિડીયો શૂટ જ કરવા આવ્યા હતા અને આમ મેળો જોઈને લાગ્યું કે નહીં, આમ મતલબ મેં મારી લાઈફમાં પહેલી વાર આવો મેળો જોયો છે અને હું તો બહુ દૂરની છું, અહીંયાથી હું રાજકોટની પ્રોપર છું નહીં, તો મને તો બહુ ગમશે આ મેળામાં હું આવીશ અને હું હાજર પણ રહેવાની છું અહીંયા। શું કહેશો, કેવું લાગતું હોય છે આ મેળો જોઈને? મતલબ એકદમ અમેઝિંગ લાગે, એમ લાગે કે ફોરેનમાં કંઈક આવી ગયા એવું લાગે। ખાસ અલગ અલગ રાઇડ્સ જોઈને કેવી તમને રાઇડ્સમાં? હા, મને રાઇડ્સમાં બેવું તો બહુ ગમે અને મને પેલા ચકડોળ ને એ બધું તો બહુ ગમે, એટલે મારા માટે તો આ મેળો બહુ આમ ખુશ છે, હું બહુ ખુશ છું એમ। કઈ રીતના એન્જોય કરવાના છો? હું મતલબ ફ્રેન્ડ્સની જોડે આવીશ અને પછી આ મેળામાં રાઇડ્સ ને એમાં બધે બેસશું, ખાશું પીશું ને મોજ કરશું। જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ચારે તરફ તમે જોઈ શકો છો ઓલરેડી રાઇડ્સ બધી અત્યારે પરમિશન મળી ગઈ છે, તો ઓલરેડી રેડી થઈ ગઈ છે। તો અમે લોકો આજે એમની જ માટે જોવા આવ્યા હતા કે કેવી તૈયારીઓ છે અહીંયા, કેવી સેફટી છે આ બધું, અને ખરેખર બહુ સરસ રીતે તૈયારીઓ ચાલી રહી છે। શું જોઈને શું લાગે છે કે આ વખતે કેવો મેળાને લઈને કેવી ઉત્સુકતા છે? મેળાને લઈને તો ખૂબ જ સારી ઉત્સુકતા છે, કેમ કે પહેલાં રાઇડ્સ નહોતી અને પરમિશન આપી દીધી છે, તો ઉત્સુકતા હોવાની જ છે રાજકોટવાળાઓને। તમે મેળાને લઈને શું આયોજન કર્યું છે? કઈ રીતના ફરવા આવવાના છો? કઈ રીતના આ તહેવાર દરમિયાન? અમે તો અત્યારે છો ફરવા આવવા માટે, જો કે અહીંયા જન્માષ્ટમીના દિવસે હાજર જ નથી, બહાર છીએ, એટલા માટે જ આજે અમે જોવા આવ્યા છીએ કે અમે આ મેળો મિસ કરવાના છીએ એ દિવસે, તો અત્યારે પહેલાંથી જોવા માટે આવવાના છે। જોઈને કેવું લાગ્યું આજે? ખૂબ જ સારું લાગ્યું છે। પહેલાં જ્યારે રાઇડ્સ નહોતી, જ્યારે પરમિશન નથી મળી ત્યારે દુઃખ થતું હતું કે પરમિશન નહોતી, રાઇડ્સ વગરનો મેળો એ મેળો ન કહેવાય ખરેખર, અને અત્યારે રાઇડ્સ માટે જે આપણને પરમિશન મળી ગઈ છે અને તમે જોઈ શકો છો બહુ બધી રાઇડ્સ છે, તો રાજકોટનો જે મેળો છે ખૂબ જ સારો થવાનો છે।